મિત્રો, સેક્રેટરીના પ્રકારો વિશે આપણે અભ્યાસ ચાલુ કર્યો છે. એમાં આપણે ખાનગી સેક્રેટરી વિશે જોઈ ગયા. ખાનગી સેક્રેટરીને ઘણીવાર પીએ તરીકે પણ ઓળખવામાં આવે આપણે જોયું. તો કેટલીક વાર એને અંગત રહસ્ય કે સચિવ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોણ રાખે છે? તો કે ફિલ્મ કલાકારો, ઉદ્યોગપતિઓ, મુખ્ય વહીવટીકર્તાઓ, હોદ્દેદારો, અધિકારીઓ, રાજકીય નેતાઓ, વાણિજ્ય ક્ષેત્રના આગેવાનો આવા પર્સનલ સેક્રેટરી પીએ એટલે પ્રાઇવેટ સેક્રેટરી રાખે છે. અત્યારે મોટા વ્યાવસાયિકો પણ વકીલો, ડૉક્ટર, ચાર્ટર એકાઉન્ટન્ટ વગેરે પણ એની નિમણૂક કરે છે. આ સેક્રેટરીનું કાર્ય શું છે? તો કે એ પોતાના ઉપરી વતી ટેલિફોનના જવાબ આપે, પત્ર વ્યવહાર કરે છે, દૈનિક કામગીરી કરે, મુલાકાતો કે કાર્યક્રમ ગોઠવે અને જે કાર્યક્રમ નક્કી થયો હોય તેની સમયસર યાદ અપાવવાનું કાર્ય આ લોકો કરતા હોય છે. પછી જોઈએ રાજકીય સેક્રેટરી. પશ્ચિમના દેશોમાં જ્યાં રાષ્ટ્રપ્રમુખને લોકો દ્વારા ચૂંટી કાઢવામાં આવે છે ત્યાં આ ચૂંટાયેલા પ્રમુખ વિવિધ ખાતાઓનું ધ્યાન રાખવા ખાતાવાર વ્યક્તિની નિમણૂક કરે છે, જે ખાતાના સેક્રેટરી તરીકે ઓળખાય છે. ભારતમાં પણ જે તે ખાતાના મંત્રી હોય જ છે. આપણે અહીંયા ઉદ્યોગ પ્રધાન છે, ખનિજ ખાણ ખાતાના મંત્રી છે, રેલવે પ્રધાન છે, બરાબર. તો આવા બધાય જે પ્રધાનો હોય એના પોતાના પીએ હોય, પર્સનલ સેક્રેટરી હોય છે. એ લોકો પોતાની લાયકાત હોવાથી એ પ્રધાનોને એના ખાતાના કાર્યમાં મદદરૂપ બને, એની યોજનાઓ ઘડવામાં, એના અમલમાં એ લોકોને મદદરૂપ બનતા હોય છે. તો આ રીતે ભારતમાં પણ જે તે ખાતાના મંત્રીઓ હોય છે એ સેક્રેટરી તરીકે ઓળખાતા હોય છે. ત્યાર પછી કંપની સેક્રેટરી. નવા કંપની ધારો, જો આપણે પહેલો કંપની ધારો 1956 અને નવો કંપની ધારો 2013. તો 13 નવો કંપની ધારો અસ્તિત્વમાં છે એ મુજબ સેક્રેટરીની નિમણૂક અત્યારે કરવામાં આવે છે. તો જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય તેમાં સેક્રેટરીની નિમણૂક ફરજિયાત બનાવવામાં આવી છે. જે કંપની સ્થપાય છે એની મૂડી કેટલી? તો કે 5 કરોડથી વધુ હોય તો એવી કંપનીમાં સેક્રેટરીની નિમણૂક ફરજિયાત બનાવવામાં આવી છે. 5 કરોડ અથવા 5 કરોડથી વધુ હોવી જોઈએ. એનાથી ઓછી ભરપાઈ થયેલી મૂડી હોય તો એમાં સેક્રેટરીની નિમણૂક ફરજિયાત નથી. કંપનીમાં સેક્રેટરીનું સ્થાન અગત્યનું છે, કારણ કે કંપની ધારા મુજબ કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કંપની અને તેના માલિકો એટલે કે શેરહોલ્ડરો બંને જુદા છે. કંપની એ પોતાના માલિકોથી અલગ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે, એટલે એને કાયદા દ્વારા અલગ કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત થયેલું છે. કંપનીનું સંચાલન કરવા સંચાલક મંડળ હોય છે. સંચાલક મંડળના બધા જ સભ્યો બધા જ નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈઓથી પરિચિત હોતા નથી. એનું કારણ છે આ લોકો અમુક પૂરા ભણેલા હોય, ન પણ હોય, બરાબર. અને બીજી બાબત, એ લોકો વેરવિખેર હોય. તો આવી રીતે એ લોકો કંપનીના સંચાલન અંગેનું કોઈ નિશ્ચિત જ્ઞાન હોતું નથી. તો એવા સમયે આ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે તો આ વ્યક્તિઓને એટલે સંચાલક મંડળના સભ્યોને જરૂરી નીતિ નિયમો એ અંગેનું માર્ગદર્શન આ બધું પૂરું પાડી શકે છે. તો આમ કંપનીનો વહીવટ નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈ અનુસાર કાર્યક્ષમ રીતે થાય તે માટે સક્ષમ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે.
જે કંપની સેક્રેટરી તરીકે ઓળખાય છે. કારણ કે એની પાસે કંપની સેક્રેટરી તરીકેની લાયકાતે હોય, બરાબર. એ લોકોએ એ માટે થઈને પોતાની સ્નાતકની પદવી છે એ કાયદાકીય રીતે મેળવેલી હોય છે. કાયદાનું પણ એને જ્ઞાન હોય છે, બરાબર. તો વકીલાત તરીકેની જે ડિગ્રી મળે એમાં પણ એ લોકોએ પોતાનો અભ્યાસ કર્યો હોય છે. અને કંપની ધારા અનુસાર એ લોકોએ CS કંપની સેક્રેટરીનો કોર્સ પણ કરેલો હોય છે. તો આવી વ્યક્તિ કંપની સેક્રેટરી તરીકે નિમાય છે. આમ કંપની સેક્રેટરીની નિમણૂક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. તે કંપનીનો કર્મચારી છે, કારણ કે એને પગાર મળે છે. જો નફો નથી મળતો, અધિકારી છે, કંપનીનો મોટા ભાગનું સંચાલન એના દ્વારા જ થાય છે, બરાબર. એ જ નીતિ નિયમો ઘડવામાં મદદરૂપ બને છે. તેમ છતાં એ કંપનીનો માલિક નથી, પણ કર્મચારી છે. એને નક્કી કરવામાં આવેલું મહેનતાણું આપવામાં આવે છે. સંચાલક મંડળ જે આદેશ આપે તેનો ફક્ત અમલ કરવાનો છે. સંચાલક મંડળ જે કોઈ નીતિ નિયમો ઘડાવે, બરાબર, અને એનો અમલ કરવાનો છે, તો એ કંપની સેક્રેટરી પાસે એનો અમલ કરાવે છે. તો આ રીતે કંપની સેક્રેટરી સંચાલક મંડળે ઘડેલા નીતિ નિયમોનો અમલ એ કરે છે. તેની પાસે કોઈ સ્વયંભૂ સત્તા હોતી નથી. સેક્રેટરીને પોતે જ્યારે નિમણૂક પામે ત્યારે કોઈ સત્તા લઈને આવેલો હોતો નથી. એને સત્તા આપવામાં આવે છે. કોના તરફથી? તો કે સંચાલક મંડળ તરફથી કંપનીનું સંચાલન કરવા માટે એને પૂરતી સત્તા આપવામાં આવે છે. તો આ રીતે એને સત્તા આપવામાં આવે છે. એની પાસે પોતાની કોઈ સત્તા હોતી નથી. તેને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કંપની ધારામાં નિર્દેશક ફરજો અનુસાર કરવાનો હોય છે. તો એણે જે સત્તા મળે એ કંપની ધારા અનુસાર દર્શાવેલી, નિર્દેશિત એટલે દર્શાવેલી, નક્કી કરેલી ફરજો અનુસાર કાર્ય કરવાનું હોય છે અને આ સત્તાનો ઉપયોગ કરવાનો હોય છે. આમ સેક્રેટરી સંચાલક મંડળના અંકુશ હેઠળ કામ કરે છે. તો સેક્રેટરીનું કાર્ય શું? સંચાલક મંડળની અંકુશની નીચે એણે કાર્ય કરવાનું છે. સંચાલક મંડળે આપેલી સત્તાના આધારે કંપની સેક્રેટરીના આપણે 2 પ્રકાર ગણાવી શકાય. કંપની સેક્રેટરીના આપણે જોયું 2 પ્રકાર છે. પહેલું સામાન્ય સેક્રેટરી અને બીજું વહીવટી સેક્રેટરી. તો હવે આપણે પહેલું જોઈએ, સામાન્ય સેક્રેટરી. એના કાર્યો ક્યાં છે? તો સામાન્ય સેક્રેટરીના મુખ્ય કાર્યોમાં પહેલું કંપની વતી પત્ર વ્યવહાર કરવો. સામાન્ય સેક્રેટરી એ કંપની વતી પત્ર વ્યવહાર કરવાનું કાર્ય કરે છે. બહારની બીજી કંપનીઓ સાથે, સરકાર સાથે, ગ્રાહકો સાથે, શેર હોલ્ડરો સાથે, વીમા કંપનીઓ સાથે, આમ તમામ બાહ્ય પક્ષકારો સાથે એ પત્ર વ્યવહાર કરવાનું કાર્ય કંપની સેક્રેટરી કરે છે. બીજું, સંચાલકોના આદેશ અનુસાર શેર ડિબેન્ચર બહાર પાડવા. કંપની સેક્રેટરી સંચાલકો જે પ્રમાણે આદેશ આપે એ પ્રમાણે શેર ડિબેન્ચર બહાર પાડવાનું કાર્ય કરે છે. કયા પ્રકારના શેર બહાર પાડવા, કયા પ્રકારના ડિબેન્ચર બહાર પાડવા, એ બધી બાબત સંચાલક મંડળ નક્કી કરે છે. તો આ રીતે સંચાલકોના આદેશ અનુસાર શેર ડિબેન્ચર બહાર પાડવાનું કામ સેક્રેટરી દ્વારા થાય છે. ત્યાર પછી શેર વહેંચણી, જપ્તી, શેર ફેરબદલી વગેરે કાર્યો કરવા. કંપની સેક્રેટરી એ શેર વહેંચણી, પછી શેર જપ્તી, શેર ફેરબદલી વગેરે જેવા પણ કાર્યો કરે છે. શેર વહેંચણી એટલે કે કોને કેટલા શેર ફાળવવા, બરાબર, એ બાબત એ શેર બજારના અધિકારી સાથે મળીને નક્કી કરે છે. શેર જપ્તી
જે શેરધારકોએ મગાવેલા હપ્તાની રકમ ચૂકવી નથી, તો એવા શેરધારકોના શેર જપ્ત કરવાની એમને છૂટ આપવામાં આવેલી હોય છે. શેર ફેરબદલી. કોઈ વ્યક્તિ પોતાના શેર બીજાને વેચી દેવા માગે ત્યારે એ શેરની ફેરબદલી કરે છે. તો આ રીતે શેરની ફેરબદલી વગેરે જેવા કાર્યો એના દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી સભ્યોને સભા અંગે નોટિસ આપવી, એજન્ડા તૈયાર કરવો, સભા નોંધ મિનિટ્સ તૈયાર કરવી અને રાખવી. જ્યારે શેર હોલ્ડરોની કે સંચાલક મંડળની કોઈપણની સભા બોલાવવામાં આવે ત્યારે એ સભાના સભ્યોને સભા અંગે નોટિસ આપવામાં આવે. નોટિસ એટલે પત્ર દ્વારા જાણ કરવામાં આવે કે આ તારીખે આ સ્થળે અને આ સમયે આ સભ્યોની સભા રાખવામાં આવેલી છે. એજન્ડા એટલે એની કાર્યસૂચિ તૈયાર કરવાની કે શા માટે ભાઈ આ સભા બોલાવવામાં આવી છે. ચૂંટણી માટે છે, નવા શેર બહાર પાડવા માટે છે, કંપનીના વિકાસ વિસ્તરણ માટે છે, ડિવિડન્ડની વહેંચણી માટે છે. તો શેની માટે સભા બોલાવવામાં આવી છે, તો એ વિગતવાર કાર્યક્રમ તૈયાર કરશે. પછી સભા નોંધ. સભા નોંધ એટલે સભા દરમિયાન થતી જે કાર્યવાહી છે એની નોંધ રાખવામાં આવે, બરાબર. એને મિનિટ્સ કહેવામાં આવે છે. તો એ પણ એ સંચાલક મંડળની હોય, શેર હોલ્ડરોની સભા હોય, કોઈ પણની હોય, તો એ સભા અંગેની માહિતી, સભામાં કયા કયા કાર્યો થયા, શું નિર્ણયો લેવાના, બરાબર. તો એ બધી કેટલા સભ્યો હાજર, કેટલા ગેરહાજર, આ બધી માહિતી એમાં એ નોંધ સ્વરૂપે રાખે છે, જેને મિનિટ્સ તરીકે ઓળખીએ છીએ. તો આમ આ બધા કાર્યો સેક્રેટરીએ કરવા પડે છે. કંપની ધારા મુજબ જરૂરી પત્રકો, દસ્તાવેજો તૈયાર કરવા, સાચવવા અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા. હવે કંપની ધારા અનુસાર જરૂરી પત્રકો છે આવેદનપત્ર, નિયમનપત્ર, આવેદનપત્રના બદલાનું નિવેદન છે, બરાબર. આવા પત્રકો તૈયાર કરવા. પછી સભા નોંધ અંગેના પત્રકો છે, કંપનીના કેટલાક રજિસ્ટ્રાર શેર ફેરબદલી પત્રક છે, સભ્યપત્રક છે, આ બધા પત્રકો તૈયાર કરવા, દસ્તાવેજો તૈયાર કરવા પડે, સાચવવા પડે અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ આ બધાની નોંધ કરાવવી પડે છે. તો એ કાર્ય પણ કંપની સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે. ડિવિડન્ડની વહેંચણી કરવી. સંચાલક મંડળની સભામાં જે ડિવિડન્ડ નક્કી થયું હોય અને શેર હોલ્ડરો એને મંજૂર કરે, એ ડિવિડન્ડ એણે ડિવિડન્ડ જાહેર થયા પછીના નિશ્ચિત સમયગાળામાં સભ્યોને એમને પહોંચાડી દેવું પડે છે. તો એ જવાબદારી કંપની સેક્રેટરીની છે કે બધા સભ્યોને નિશ્ચિત સમયગાળામાં કંપનીએ જાહેર કરેલું ડિવિડન્ડ પહોંચી જાય, બરાબર. તો આ રીતે એ ડિવિડન્ડની વહેંચણી કરવાની જવાબદારી પણ કંપની સેક્રેટરીની છે. તો આમ કંપની સેક્રેટરી જે સામાન્ય સેક્રેટરી છે એણે આ 6 કાર્યો કરવાના હોય છે, જેમાં પત્રવ્યવહારનું, શેર ડિબેન્ચર બહાર પાડવાનું, શેર વહેંચણી, જપ્તી, શેર ફેરબદલીના કાર્યો, સભ્યોને સભા નોંધ અંગે નોટિસ આપી, એજન્ડા તૈયાર કરવો, સભા નોંધ એટલે સભા દરમિયાન થયેલી કાર્યવાહીની નોંધ રાખવી. ઉપરાંત કંપની ધારા મુજબ જરૂરી પત્રકો, દસ્તાવેજો તૈયાર કરવા, સાચવવા અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા, ડિવિડન્ડની વહેંચણી કરવી. આ 6 કાર્યો એણે બજાવવાના હોય છે. હવે જોઈએ કંપની સેક્રેટરીનો બીજો પ્રકાર, વહીવટી સેક્રેટરી. સામાન્ય સેક્રેટરીનું કામ પૂરા થયા, હવે આપણે વહીવટી સેક્રેટરીના કાર્યો જોઈએ. તો પહેલું, કર્મચારીઓની પસંદગી અને નિમણૂક કરવી. વહીવટ બાબતે જેને સત્તા આપવામાં આવેલી હોય એવો સેક્રેટરી એટલે વહીવટી સેક્રેટરી. અહીંયા કર્મચારીઓની પસંદગી અને નિમણૂક કરવી એટલે કર્મચારીઓની ભરતી કરશે અને એને યોગ્ય સ્થાને નિમણૂક આપવાનું કાર્ય એના દ્વારા થશે.
પછી કંપની વતી વાટાઘાટો કરવી અને કરારો કરવા. આ સેક્રેટરી કંપની વતી બીજી કંપનીઓ સાથે, વેચનાર કે ખરીદનાર સાથે, બેંકો સાથે વાટાઘાટો કરશે, એટલે કે વાતચીત કરશે, કરારો કરશે અને એને માન્ય રાખવા કે નહીં એ પણ નક્કી કરશે. તો આ બધી બાબતો છે એ વહીવટી સેક્રેટરી દ્વારા થાય છે. માનો કે કોઈ બીજી કંપનીઓ પાસેથી વસ્તુઓ કાચા માલ સ્વરૂપે તૈયાર કે અર્ધ તૈયાર માલ સ્વરૂપે ખરીદવી છે, તો આ સેક્રેટરી છે એ આવી વસ્તુઓ ખરીદવી કે નહીં એ માટે વાતચીત કરશે. યોગ્ય ભાવ અને ગુણવત્તા લાગશે તો ખરીદીના ઓર્ડર પણ મોકલશે. બેંકો સાથે પણ કરારો કરશે. બેંક ખાતા ખોલાવવાના, એમાં શેર જપ્તી ખાતું, શેર હપ્તા ખાતું, બરાબર, પછી એસ્ક્રો ખાતું એટલે કે શેર મેળવવા માટેનું ખાતું, આવા જુદા જુદા ખાતા માટેના કરારો પણ કરશે. તો આ બધી બાબતો કંપની સેક્રેટરી દ્વારા કરવામાં આવે છે. હિસાબો પર દેખરેખ રાખવી. કંપનીના હિસાબો, એનો હિસાબનીશ એટલે કે સીએ થયેલ વ્યક્તિ, ચાર્ટર એકાઉન્ટન્ટ જેવા વ્યક્તિઓ એ કંપનીના હિસાબ રાખતા હોય છે. તો આ હિસાબો પર દેખરેખ રાખવાની જવાબદારી પણ કોની? તો કે સેક્રેટરીની છે, જેથી કરીને કોઈ વ્યક્તિ એમાં ગોટાળા કરી શકે નહીં. તો આ રીતે હિસાબો પર દેખરેખ રાખવાની જવાબદારી એ કંપની સેક્રેટરીની છે. સંચાલક મંડળને કંપનીની નીતિ અને કાર્યક્રમો ઘડવા માટે ઉપયોગી સલાહ સૂચનો માર્ગદર્શન આપવા. હવે અહીંયા સંચાલક મંડળને કંપનીની નીતિ અને કાર્યક્રમોમાં ઘડવા માટે ઉપયોગી સલાહ સૂચનને માર્ગદર્શન આપવાનું કાર્ય શા માટે? તો કે સંચાલક મંડળના જે સભ્યો છે, સંચાલકો છે, એ કોઈ નીતિ, રીતિ કે પદ્ધતિથી કંપની ધારાની માહિતગાર હોતા નથી. એનો કોને કંપની ધારાની કોઈ માહિતી હોતી નથી, બરાબર. એની અંદર આવતા કાયદા, કાનૂનો, નીતિ, નિયમો, તો એની કોઈ પણ માહિતી એમની પાસે હોતી નથી. તો એ કાયદા અનુસાર કંપની પોતાના કાર્યક્રમો તૈયાર કરે, કારણ કે એ અનુસાર એનો અમલ કરવાનો છે. તો આ રીતે કંપની એ નીતિ અનુસાર કાર્યક્રમો ઘડે અને તેનો નીતિનો ઉપયોગ યોગ્ય રીતે કરે. તો એ માટે એને જરૂરી સલાહ સૂચન અને માર્ગદર્શન આપવામાં આ સેક્રેટરી મહત્ત્વનો ફાળો આપે છે, જેથી કંપની ધારા વિરુદ્ધનું કોઈ કાર્ય થાય નહીં. તો આ રીતે એમને સલાહ સૂચનો અને માર્ગદર્શન આપવાનું કાર્ય કરશે. કંપનીના વિવિધ ખાતાઓ પર દેખરેખ રાખવી. તો કંપની સેક્રેટરી કંપનીના વિવિધ ખાતાઓ, ઉત્પાદન, ખરીદી, વેચાણ, કર્મચારીઓની ભરતી, બરાબર, વિતરણ, આ બધા ખાતાઓ પર એ દેખરેખ રાખવાનું કાર્ય કરશે. તો આમ કંપની સેક્રેટરી એકમના વિવિધ ખાતાઓ પર દેખરેખ રાખવાની કામગીરી બજાવે છે. આમ વહીવટી અધિકારી તરીકે સેક્રેટરી સંચાલકો અને કંપની વચ્ચે કડીરૂપ બને છે. તો આ રીતે વહીવટી અધિકારીઓ તરીકે એ સેક્રેટરી છે એ કંપની અને સંચાલકો વચ્ચે કેવા બને છે? કડીરૂપ બને છે, જેથી સંચાલકો કંપનીનું સંચાલન કંપની ધારા અનુસાર કરી શકે, બરાબર. તો એ માટે એ એક સક્ષમ અધિકારી તરીકેની ફરજ બજાવી અને સંચાલકોને કંપનીના સંચાલનમાં મહત્ત્વની ભૂમિકા પૂરી પાડે છે. ત્યાર પછી આવ્યા રાજદૂત કાર્યાલય સેક્રેટરી. મૂળ પ્રકાર ચોથો. અત્યારે દરેક દેશ અન્ય દેશમાં પોતાના રાજદૂતો, એલચીની નિમણૂક કરે છે, જેમનું મુખ્ય કામ પોતાના દેશના હિતનું રક્ષણ કરવું અને પોતાના દેશનું દૃષ્ટિબિંદુ સમજાવવાનું હોય છે. આવા સેક્રેટરીને રાજદૂત કાર્યાલય સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. હવે આવો સેક્રેટરી આપણે આપણા દેશના રાજદૂતો બધા દેશમાં મોકલ્યા હોય, બધા દેશના રાજદૂતો આપણા દેશમાં હોય,
બરાબર, એને એલચી કહેવામાં આવે છે. તો આપણે ત્યાં પણ અહીંયા દિલ્હીમાં આવી જુદા જુદા દેશોના રાજદૂતોની એલચી કચેરીઓ હોય છે. અમેરિકા, જાપાન, જર્મની, ફ્રાન્સ, ચીન, રશિયા બધા દેશોની આપણે ત્યાં એલચી કચેરી હોય છે. અને એ લોકોએ પોતાના રાજદૂત આપણા દેશમાં નિમ્યા હોય છે, જે એના દેશ વતી સેક્રેટરીનું કામ કરે છે. એના દેશમાં જે કોઈ નિર્ણયો લેવાય એની જાણ આપણા દેશને કરે છે. ત્યાં એના દેશના નાગરિકો આપણા દેશમાં રહેતા હોય તો એની મુશ્કેલીઓની જાણ મેળવે છે અને એ નિવારવા માટે આપણા તંત્રને જાણ કરે છે. વેપારમાં પણ આ એલચીઓ મદદરૂપ બને છે. બરાબર, તો આ રીતે આ બધી બાબતો છે એ આવા રાજદૂત કાર્યાલય સેક્રેટરી દ્વારા કરવાના હોય છે. વેપારને સરળ બનાવવાનું, પોતાના દેશના હેતુઓ અન્ય દેશમાં જેની નિમણૂક થઈ છે એને સમજાવવાનું, આ બધું કાર્ય આવા રાજદૂત કાર્યાલય સેક્રેટરી એ પોતે બજાવે છે. તો આમ દરેક દેશમાં આવા રાજદૂત કાર્યાલય સેક્રેટરીઓ એ કામ કરતા હોય છે, ફરજ બજાવતા હોય છે. ત્યાર પછી વિભાગીય સેક્રેટરી. પ્રજા વિધાનસભ્યો કે સંસદ ચૂંટે છે. જે પક્ષ બહુમતી ધરાવતો હોય તે પક્ષ સરકાર રચે છે, એટલે કે પ્રધાનમંડળની રચના કરવામાં આવે છે. જે તે વિભાગને પ્રધાન સંભાળે છે. આ પ્રધાન જે ખાતું સંભાળે તેનો વહીવટ ચલાવવા માટે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે તેને વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે અહીંયા ગુજરાત વિધાનસભામાં આપણા સભ્યોને ચૂંટીને મોકલીએ, વિધાનસભ્યોને, બરાબર, તો એ ધારાસભ્યો છે. અને દિલ્હી મોકલીએ તો એ સંસદ સભ્યો છે. એમાંથી એ લોકોને વડાપ્રધાન કે મુખ્યમંત્રી દ્વારા વહીવટ ચલાવવા માટે જે તે ખાતું આપવામાં આવે. માનો કે માર્ગ અને મકાન મંત્રી છે, બરાબર, વાહન વ્યવહાર મંત્રી છે, ઉદ્યોગ ખાતાના મંત્રી છે. તો આ લોકોને પોતપોતાના ખાતા સોંપવામાં આવ્યા છે. તો આ લોકોને એ ખાતા આપવામાં આવે ત્યારે એ ખાતાનો વહીવટ ચલાવવા માટે એ એક અધિકારીની નિમણૂક કરે છે અને એ અધિકારીને વહીવટી સેક્રેટરી એટલે કે વિભાગીય સેક્રેટરી તરીકે આપણે ઓળખીએ છીએ. એ પ્રધાનને એ ખાતાનો એટલે એ વિભાગનો વહીવટ કરવામાં મદદરૂપ બને છે. તો આ રીતે આને આપણે વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ. તે વિભાગીય વડા કે વિભાગીય સેક્રેટરી તરીકે સનદી એટલે કે IAS અધિકારીની નિમણૂક કરે છે. સનદી અધિકારી એટલે IAS અધિકારી. તો આ વ્યક્તિ IAS અધિકારી શા માટે? ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ UPSCની એક્ઝામ એણે પાસ કરેલી હોય છે, બરાબર. સનદી અધિકારી કહેવાય. કલેક્ટર, કમિશનર કક્ષાનો વ્યક્તિ હોય છે અને આપણા દેશની મોટામાં મોટી રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા એણે પસાર કરેલી હોય છે, એટલે એને સનદી અધિકારી એટલે કે IAS ઓફિસર કહેવામાં આવે છે. એની પાસે એટલે જ તે તમામ પ્રકારનું જ્ઞાન હોય છે. રાજકીય ક્ષેત્ર, કાયદાકીય ક્ષેત્રનું આ બધું જ્ઞાન એમની પાસે હોય છે, વહીવટી ક્ષેત્રનું ને બધુંય. એટલે એ પ્રધાનોને જે તે વિભાગનો વહીવટ કરવામાં ખૂબ જ મદદરૂપ ઘડે છે. એના નીતિ નિયમો ઘડવા, એ નીતિ નિયમોને આધીન ચાલવામાં, આપણા બંધારણને આધીન રહીને કામ કરવામાં, આ બધામાં એ એને જરૂરી માર્ગદર્શન અને સૂચનો પૂરા પાડે છે. તો આ રીતે આને આપણે વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ. આવા અધિકારીનું મુખ્ય કાર્ય જે તે વિભાગીય નીતિ ઘડતર મુજબ ચાલે છે કે નહીં તે જોવાનું છે. તો આ અધિકારીઓનું કાર્ય શું? તો કે જે પ્રધાન જે વિભાગનું કામ સોંપ્યું છે એ વિભાગનું કાર્ય નિશ્ચિત નીતિ અનુસાર ચાલે છે કે નહીં એ જોવાનું છે. જો એ નીતિથી વિચલિત થાય તો એ
કાયદેસરનું કાર્ય નહીં પણ ગેરકાયદેસરનું કાર્ય ગણાય છે, બરાબર. એટલે આવું ન થાય એટલા માટે થઈને એ આ ખાતા ઉપર એટલે કે આ વિભાગ ઉપર સતત દેખરેખ રાખે, એના નીતિ નિયમો ઘડાવી એનું પાલન કરવામાં મદદરૂપ બને છે, જેથી કરીને એ પ્રધાનને આ ખાતાના સંચાલનમાં કોઈ મુશ્કેલી પડે નહીં અને નિશ્ચિત ધ્યેયો સરળતાથી સિદ્ધ કરી શકાય. તેમણે જે તે વિભાગનું કાર્ય નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકપણે અને કાયદાકીય રીતે સંચાલન કરવાનું હોય છે. આ સેક્રેટરી એ પોતાને સોંપેલા વિભાગનું કાર્ય નિષ્ઠાપૂર્વક થાય, પ્રામાણિકપણે થાય અને કાયદાકીય રીતે એનું સંચાલન થાય એ માટેના પ્રયત્નો કરતો હોય છે. દાખલા શિક્ષણ વિભાગના સેક્રેટરી, ગૃહ વિભાગના સેક્રેટરી વગેરે. તો શિક્ષણ વિભાગના સેક્રેટરી એ શિક્ષણનું કાર્ય વ્યવસ્થિત થાય એ માટેના પ્રયત્નો કરે છે. ગૃહ વિભાગના સેક્રેટરી એ તમામ પ્રકારના ગૃહોનું સંચાલન વ્યવસ્થિત રીતે થાય, કાયદાનું પાલન યોગ્ય રીતે થાય, તો એ માટેના પ્રયત્નો સતત કરતો હોય છે, કારણ કે એને આ ખાતાની જવાબદારી સોંપવામાં આવેલી હોય છે. તો આ રીતે જે તે ખાતાના જે પ્રધાન છે એને જે કાર્ય સોંપવામાં આવ્યું છે એ કાર્ય વ્યવસ્થિત રીતે, પદ્ધતિસર રીતે, નિયમપૂર્વક એ ચલાવી શકે એ માટે એ નિષ્ણાત અધિકારીની નિમણૂક કરશે, જે ભારત સરકારની મોટામાં મોટી વહીવટી પરીક્ષા પાસ કરીને આવેલો હોય છે એવો સનદી અધિકારી, જેને આપણે IAS ઓફિસર અધિકારી તરીકે ઓળખીએ છીએ. તો એના દ્વારા એ આવા કાર્યો સરળતાથી પાર પાડી શકે છે. ત્યાર પછી મંડળના સેક્રેટરી. માનવ સંસ્કૃતિની વિકાસની આગેકૂચ જેમ આગળ વધતી ગઈ તેમ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક બાબતોનો વ્યાપ, વિસ્તાર અને સ્વરૂપમાં ફેરફાર થતા ગયા. પરિણામે આવા મંડળોને સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ. આવા મંડળો નીચે મુજબ છે. તો મંડળના સેક્રેટરી, તો આપણો જેમ સાંસ્કૃતિક વિકાસ થયો, સામાજિક વિકાસ થયો, એમ જુદા જુદા મંડળો અસ્તિત્વમાં આવ્યા, બરાબર. અને આ મંડળો દ્વારા પોતાના કાર્યો વ્યવસ્થિત થાય, સમાજને એના દ્વારા સંતોષ મળે, તો એ માટેના પરિણામો એને સારા મળે એ હેતુથીને આવા સેક્રેટરીઓની નિમણૂક કરવામાં આવી. અને આ કારણથી આવા સેક્રેટરીઓની જરૂરિયાત ઊભી થઈ છે. તો આને આપણે મંડળના સેક્રેટરી તરીકે ઓળખીએ છીએ. તો પહેલું મંડળ છે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી. શાળા અને કોલેજોમાં લોકશાહી પ્રણાલીની સમજ આપવા, વિદ્યાર્થીના અધિકારીનો કાર્યાન્વિત કરવા, વિદ્યાર્થીના પ્રશ્નોને વાચા આપવા વિદ્યાર્થી મંડળની રચના કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ચૂંટણી દ્વારા પોતાનામાંથી એવા સેક્રેટરી ચૂંટી કાઢે જે GS તરીકે ઓળખાય છે. નિશાળોમાં પણ જો GS, વાઇસ GS હોય, પછી જુદા જુદા મંત્રીઓની નિમણૂક કરે, રમતગમત મંત્રી, ને બરાબર ને. તો એ જે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી છે એ GS તરીકે કોલેજોમાં અને સ્કૂલોમાં ઓળખાય છે, જે વિદ્યાર્થીઓના પ્રશ્નો નિવારવામાં એને મદદરૂપ બને છે. બીજું, વિદ્યાર્થીઓને જે એમાં સ્કૂલમાંથી લાભ મળે તો એ લાભ એની સુધી પહોંચી શકે, તો એ માટે પણ એ પ્રયત્નશીલ હોય છે. વિદ્યાર્થીઓના પ્રશ્નો નિવારવામાં પણ એને મદદરૂપ બનતો હોય છે. તો આ રીતે અહીં વિદ્યાર્થી મંડળના સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. તો શાળાઓમાં પણ લોકશાહી ઢબે સંચાલન થાય એ માટે તમે જો ચૂંટણી આપણે હોય, ચૂંટણી વિધાનસભાની ને એની ચૂંટણી હોય, એ જ રીતે એમાં નિશાળોમાં પણ ચૂંટણી કરવામાં આવે છે. કોલેજોમાં એ રીતે ચૂંટણી થાય છે હવે. તો આ રીતે લોકશાહી પ્રણાલીને સમજાવવા માટે અહીં આ રીતે ચૂંટણી પદ્ધતિ અમલમાં આવે અને એના દ્વારા સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. તો આ થયા વિદ્યાર્થી મંડળના સેક્રેટરી, જે શાળા કક્ષાથી માંડીને કોલેજ કક્ષા સુધી અત્યારે હવે અસ્તિત્વમાં આવતા જાય છે.
અને જેઓ વિદ્યાર્થીઓ સાથે સતત સંપર્કમાં હોય છે. તો આને આપણે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી કહીએ છીએ. પછીનું આગળ જોશું હવે.